પેટ્રોલ પંપ માલિક તરફથી તો અહીંયાથી ડીઝલ પૂરું ભરી આપવામાં આવે જ છે, પણ પૂરતો પુરવઠો ન હોવાથી, ખાલી થઈ જતું હોવાથી ખેડૂતોને પરેશાન થાય છે. પેટ્રોલ ડીઝલની બહુ અછત છે, હેરાન થોડાક થયું છે. ધારીના નાગદરા ચોકડી સ્થિત પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી. ખેડૂતો પ્લાસ્ટિકના બેરલ અને કેરબા લઈને ડીઝલ માટે લાઇનમાં ઉભા રહ્યા. કલાકો સુધી રાહ જોવી પડતા ખેડૂતોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે, જ્યાં અમરેલીમાં પણ ડીઝલની અછતના કારણે ખેડૂતો છે તે હેરાન પરેશાન થયા છે. જ્યાં અમરેલીના ધારીના નાગદરા ચોકડી સ્થિત પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી. વાહન ચાલકો અને ખેડૂતોની અંદાજે 2 કિલોમીટર લાંબી લાઈનો લાગી. ડીઝલ મેળવવા માટે વહેલી સવારથી જ લોકો પંપ પર ઉમટી પડ્યા. ખેડૂતો પ્લાસ્ટિકના બેરલ અને કેરબા લઈને ડીઝલ માટે લાઈનમાં ઊભા રહ્યા. ખેતીની સિઝન દરમિયાન ડીઝલની અછતથી ખેડૂતોની મુશ્કેલીમાં છે તે વધારો થયો છે. ટ્રેક્ટર અને કૃષિ સાધનો માટે ડીઝલ ન મળતા ખેતીકામ પણ પ્રભાવિત થયું છે. કલાકો સુધી રાહ જોવી પડતા ખેડૂતોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ડીઝલ પુરવઠો નિયમિત કરવાની પણ માંગ છે તે ઉગ્ર બની છે. ત્યારે અમરેલી જિલ્લાની અંદર ડીઝલની અછતના કારણે હાલ ખેડૂતો છે તે ભારે પરેશાન થયા છે, કારણ કે હવે ચોમાસાને 15-20 દિવસ જ બાકી છે અને જો વાવણી થશે ને ડીઝલની આવી જ અછત રહેશે તો પછી એ પાકની વાવણી કરવા માટે પણ ખેડૂત છે તે લાચાર બન્યો છે. ત્યારે અલગ અલગ વિસ્તારોની અંદરથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, પરંતુ આ દ્રશ્યો એ ધારીના નાગદરા ચોકડી સ્થિત પેટ્રોલ પંપ છે ત્યાંના છે. આપ જોઈ રહ્યા છો કેટલી લાંબી કતાર લાગી છે, લગભગ 1.5 થી 2 કિલોમીટર જેટલી લાંબી કતાર, જેમાં ટ્રેક્ટર અને ખેડૂતો છે એ પ્લાસ્ટિકના કેરબા લઈને ઊભા છે કે અમને થોડું ડીઝલ મળી જાય જેથી અમે ચોમાસું બાદ એ પાક વાવી શકીએ. પરંતુ ખેડૂતોની જે હાલત અત્યારે કફોડી બની છે, ખેડૂતો ચિંતામાં મુકાયા છે કે જો ડીઝલ નહીં મળે તો પછી એ પરિસ્થિતિ કેવી થશે, તેને લઈને જ ખેડૂતો શું કર્યા છે. આવો આપણે ખેડૂતોને સાંભળીએ. માગણી એ છે કે સમયસર ડીઝલ મળી રહે ખેડૂતોને, તો પૂરતો પુરવઠો મળે તો ખેડૂતો હેરાન ન થાય. પેટ્રોલ પંપ માલિક તરફથી તો અહીંયાથી ડીઝલ પૂરું ભરી આપવામાં આવે જ છે, પણ પૂરતો પુરવઠો ન હોવાથી, ખાલી થઈ જતું હોવાથી ખેડૂતોને પરેશાન થાય છે. સમયસર પુરવઠો મળી રહે એ માટે તંત્ર તાત્કાલિક કોઈ પગલાં લે. સમયસર પુરવઠો મળી રહે એ માટે તંત્ર તાત્કાલિક પગલાં લે. અહીંયા પેટ્રોલ ડીઝલ હોય તો માલિક ભરી આપે ને, અહીંયા પૂરું નથી આવતું તો કઈ રીતના ભરી આપે? કેવા કારણોસર તમે અહીંયા આવ્યા છો? ડીઝલ લેવા માટે આવ્યા છે. કેટલા વાગ્યાના આવ્યા છો? 3 વાગ્યાનો ઉભો લાઈનમાં. કેટલી પબ્લિક કેટલી છે અહીંયા? 3000 લાગે છે. અને શું માગણી, મુખ્ય માગણી શું છે આપની? ડીઝલ મળી જાય તાત્કાલિક. ખેતીની સિઝન ચાલી રહી છે અને સમયસર ખેડૂતોને ડીઝલ મળે એ માટે કોઈ પબ્લિક વ્યવસ્થા, હેરાન થાય છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરાવે. હા, અમે ખેડૂત છે, પેટ્રોલ ડીઝલની બહુ અછત છે, હેરાન થોડાક થયું છે. ટાઈમસર મળે એવું સરકાર કરે વિનંતી. કેટલી ગળદી છે પંપ? બહુ ટ્રાફિક છે, કેટલા 1 લોકો છે? કિલોમીટર જેટલી લાઈન છે. એટલી બધી લાઈન છે? હા, એટલી બધી લાઈન. કેટલા વાગ્યાના ઊભા છો આપ? અમે 12 વાગ્યાના ઊભા છે. હજી વારો નથી થયો? નહીં, હજી નથી આવે. મુખ્ય માગણી શું તમારી? અમને ખેડૂતો જલ્દી પેટ્રોલ ડીઝલ મળે એવું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.